ભરૂચ જિલ્લાના 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં 73 AA ના ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા, ડોક્ટર ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73 AA નો ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા પૈસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ધમધમતા ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા તેમજ ઓલ સીલ સિલિકા પ્લાન્ટ વાઘપુરા ખાતે બેદરકારીથી સર્જાયેલ માનવ મૃત્યુના ગુના સંદર્ભે દોષિતો વિરુદ્ધ કડક ફોજદારી અને વહીવટી પગલાં લેવા સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે, જેમાં વાઘપુરા દુર્ઘટનામાં ટ્રક ચાલક સામે પગલાં લેવાને બદલે પાયાની સુરક્ષામાં બેદરકારી દાખવનારા પ્લાન્ટ માલિકો, સંચાલકોને શોકોઝ નોટિસ આપ્યા બાદ પણ પ્લાન્ટ બંધ નહીં, સરકારી અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવા, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાનાખત કે ગેરકાયદે દસ્તાવેજોના આધારે પડાવી લીધેલી આદિવાસીઓની જમીનો તાત્કાલિક અસરથી સરકાર ખાલસા કરી મૂળ આદિવાસીઓ ખાતેદારોને તેનો કબજો સોંપી અને જવાબદાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સાથે ગેરકાયદે એકમોને તાત્કાલિક ક્લોઝર અને સર્વે કરી પગલાં ભરવામાં આવે સહિત 16 માંગણીઓ કરવામાં આવે છે। જય જોહાર। આજરોજ અમે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને અન્ય શુભચિંતકો દ્વારા પાર્ટી પક્ષ ભૂલીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારી રજૂઆત એ છે કે જે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કે જે અનુસૂચિત 5માં આવતો વિસ્તાર છે કે જ્યાં 244(1) અને પૈસા એક્ટ લાગુ પડે છે, પરંતુ આ વિસ્તારમાં આજે માફિયાઓનું શાસન એટલું બધું વધી ગયું છે કે બધા જ નિયમો નેવે મૂકી અને આજે તંત્રના અધિકારીઓના પાપે આજે ક્ષમતા લૂંટાઈ રહી છે। આજે નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદીની હાલત એટલી ખરાબ આ માફિયાઓએ તંત્રના ભોગે કરી નાખી છે કે આજે નર્મદા નદીની હાલત ચારણી જેવી કરી નાખી છે। આજે ડગલે ને પગલે મશીનરો મૂકીને 100 ફૂટના ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે, જેના લીધે પાણીનો વહેણ બદલાઈ ગયો છે, જેના લીધે સ્થાનિક માછીમારોને પણ તકલીફ પડી રહી છે રોજગારી માટે, ખેડૂતોને પણ પાણીનો સોર્સ પડી રહ્યો છે, ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે। આવી ઘણી બધી સમસ્યાઓ આ તંત્રની મિલીભગતથી થઈ રહી છે। સાથે જ જે કરજણના જે ધારાસભ્ય છે અક્ષય પટેલ કે એના જે પુત્રો અને અન્ય સાથીઓ દ્વારા જે આદિવાસી સમાજના 2 યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો, એમાં પણ જે ગંભીર ગુનાઓની કલમો લાગેલી હતી એટ્રોસિટી એક્ટ મુજબ, એમાં પણ મામલતદારે જામીન આપી દીધા એ નવાઈની વાત છે લાગે છે અમને, કારણ કે આ જે ગુનો છે એમાં જામીન હાઈકોર્ટ કાં તો સેશન કોર્ટ આપી શકે, તો મામલતદાર જે ક્લાસ 2 વર્ગના જે અધિકારી આવે છે એ આમાં જામીન કેવી રીતના આપી શકે? તો આ એક આદિવાસી સમાજ સાથે ખૂબ મોટા પ્રમાણમાં અન્યાય થઈ રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે। અમે ચૂપ બેસવાના નથી। આવનાર દિવસોમાં નર્મદા નદી હોય, સિલિકા પ્લાન્ટ હોય કે પછી ક્રશરો હોય, એમાં જે પણ ગેરરીતિઓ ચાલી રહી છે, કારણ કે જે આદિવાસી સમુદાય છે એના કોળિયામાંથી, એના મોંમાંથી આ કોળીઓ છીનવી અને આ જે શાસકો છે એ અને જે માફિયાઓ છે એના ખિસ્સા ભરાઈ રહ્યા છે અને સ્થાનિક આદિવાસીઓ આજે ભૂખે મરી રહ્યા છે, ત્યારે આવા ઘણા બધા મુદ્દાઓ અમે ચલાવવાના નથી। સમગ્ર આદિવાસી સમુદાયને સાથે લઈ આવનાર દિવસોમાં અમે કલેક્ટર ઓફિસની ઈંટો હલાવી નાખીશું, એવી રીતના અમે આંદોલન કરીશું। જય આદિવાસી, જય જોહાર। હું ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા। આજે અમે આદિવાસી સમાજના જાગૃત નાગરિકો પક્ષ બોલી અને સાથે ભેગા થયા છે, કારણ કે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા વિસ્તારો જે ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તાર તરીકે જાહેર થયેલા છે, અનુસૂચિત 5ના વિસ્તારો છે અને સંવિધાનની ધારા 244(1) મુજબ આદિવાસી વિસ્તાર જાહેર થયેલા છે, પણ આજે આ વિસ્તારમાં એટલા પ્રમાણે મોટા પ્રમાણે ઇલીગલ માઇનિંગ થઈ રહ્યું છે। અમુક ભ્રષ્ટ અધિકારીઓ, નેતાઓ અને ખનિજ માફિયાઓ ભેગા મળી આદિવાસી લોકોની 73 ડબલની જમીનો છીનવી રહ્યા છે। આ વિસ્તારના ગોચરની જમીન હોય, જળ જંગલ જમીન અને ખનિજ ખેદાન મેદાન કરી રહ્યા છે। આજે એ વિસ્તારની હાલત એકદમ ભયાવહ કરી નાખી છે અને આજે ઉપડતો ચરુ જેવી પરિસ્થિતિ ત્યાં આગળ થઈ ગઈ છે। 73 એના ઘણા કેસીસ એવા છે કે કલેક્ટરશ્રીમાંથી મામલતદાર અને પ્રાંત અધિકારીને 73 શરત ભંગની કાર્યવાહી કરવા માટે આદેશ થઈ ચૂકેલા છે, તેમ છતાં પણ આ ભ્રષ્ટ અધિકારીઓ એ 73 ફાઇલો પડતર મૂકી રાખી છે। આ વિસ્તારની અંદર જે સિલિકા વોશિંગ પ્લાન્ટ, ક્રશર અને ખનિજની લીઝો ચાલે છે
એ રહેણાંક વિસ્તારથી 500 મીટરની અંદર આ અધિકારીઓના મેળા પીપળાની અંદર ચાલી રહી છે. લોકોના જીવન જોખમાઈ રહ્યા છે. સિલિકોસિસ અને કેન્સર જેવા રોગો થવાની ભીતિ છે. પણ આ અધિકારીઓની આંખો ખુલતી નથી. એનું કારણ શું હશે? એનું કારણ એ જ કે એ લોકોને પોતાના ફાયદો જોઈ રહ્યા છે. આજે એ વિસ્તારની અંદર જે રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તાના કામોની અંદર ખોટી ગુણવત્તા, નીચી ગુણવત્તાવાળું મટીરિયલ, અને તે પણ ઇલીગલ માઇનિંગ કરીને આવે છે અને ત્યાં આગળ એ રોડ રસ્તા બને છે, જેમાં સરકારને પણ રોયલ્ટીની ખોટ જાય છે અને લોકોને ભવિષ્ય માટે પણ આ રસ્તા સારા રહેતા નથી. એન્ડ યુઝર તરીકે જે રીતે આ લોકોએ નોંધાવવું જોઈએ, કોન્ટ્રાક્ટરો ખાનખાની જેવી પદમાં એન્ડ યુઝર તરીકે નોંધાવવાની કોઈએ તસદી લેતા નથી અને અધિકારીઓ પણ એમને એન્ડ યુઝર તરીકે નોંધતા નથી કે કોઈ પગલાં નથી લેતા. કેમ નથી લેતા? કારણ કે એમના મેળા પીપળા ચાલી રહ્યા છે. સીએમઓથી માંડીને નીચેની કચેરી સુધીને જે અધિકારીઓ પોતાની જ કંપનીઓ, પોતાના જ કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓ સાથે મળીને આ એક મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ આદિવાસી વિસ્તારમાં ચલાવી રહ્યા છે. હું આપનો મિત્ર ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા, ભરૂચથી.